જય દશામાં મિત્રો, અષાઢ વદ અમાસના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે. મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં દશામાનું વ્રત પરિવારના કલ્યાણ માટે કરે છે. અષાઢ વદ અમાસથી દશામાના 10 દિવસના વ્રતનો પ્રારંભ થશે. જીવનની દશા સુધારવા માટે હજારો પરિવારો ભજન કીર્તનની રમઝણ સાથે દશામાના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરે છે. દશામાના વ્રત કરી ભક્તો પૂજાવિધિ કરી માતાજીને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ મેળવશે. તો આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે સાલ 2025માં દશામાનું વ્રત ક્યારથી શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થશે, અને વ્રત પૂજા આપણે કેવી રીતે કરીશું, એટલે કે દશામાની પૂજા કેવી રીતે કરીશું, ઉપવાસમાં શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, તથા કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, કયા નિયમોનું પાલન કરવું જોઈએ, તથા દશામાના આ વ્રતના 10 દિવસ દરમિયાન શું પાળવું જોઈએ, એ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશું. તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો. વિડીયો ગમે તો એક લાઇક કરી લેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને કોમેન્ટ બોક્સમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ. તો જુઓ, દશામાનું વ્રત શરૂ થાય છે અષાઢ વદ અમાસના દિવસે. તો આ વર્ષે 24 જુલાઈ 2025 ગુરુવારના દિવસે આ વ્રતની શરૂઆત થાય છે, અને દશામાના વ્રતની પૂર્ણાહુતિ 2 ઓગસ્ટ 2025 શનિવારના દિવસે થશે. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીપ કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી, 10 દિવસ સુધી નકરોડા ઉપવાસ કરવા, માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું, અને 10મા દિવસે આ સાંઢણીને નદીમાં પધરાવી દેવી. તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે આ વ્રત કરવાથી કયું પુણ્ય મળે છે. શાસ્ત્રોમાં, આપણા પુરાણોમાં પણ આ દશામાના વ્રતનો ઉલ્લેખ કરવામાં આવે છે, તથા તેનું મહત્ત્વ પણ લખેલું છે. દશામાના વ્રત કરવાથી 33 કોટી દેવતાઓની પણ આપણા ઉપર કૃપા વરસે છે. જો આપણને કોઈ ગ્રહ નડતો હોય અને આપણને કોઈ દશામાના વ્રત કરીએ છીએ તો દશામાની કૃપાથી તે આપણને ગ્રહ દોષોથી પણ મુક્તિ મળી જાય છે, અને મા દશામાં આપણને સુખી જીવન પ્રદાન કરે છે. દશામાનું વ્રત કરવાથી તીવ્રતા પ્રાપ્ત થાય છે, તથા સંકટ સમયે મા દશામાં તેના ભક્તોનો હાથ પકડી લે છે. કહેવાય છે કે જ્યારે માની કૃપા તેના બાળકો પર હોય ત્યારે તે બાળકને તેની માના આશીર્વાદ બધી જ મુશ્કેલીઓમાંથી મુક્ત કરે છે. તો મિત્રો, કહેવાય છે કે દશામાનું વ્રત સર્વ મનોકામના પૂર્ણ કરનારું છે. એટલે કે જે કોઈ દુખિયારું આ વ્રત કરે છે, મા દશામાં તેને સુખ આપે છે. કોઈ ગરીબ હોય તે આ વ્રત કરે છે તો તેને ધન ધાન્યથી સંપૂર્ણ કરે છે. કોઈ નિસંતાન દંપતી આ વ્રત કરે છે તો મા તેને સંતાન આપે છે. તથા આ વ્રત કરવાથી તન નિરોગી અને મન પવિત્ર થાય છે. શ્રદ્ધાને ભાવપૂર્વક જે કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે તેને આ વ્રતનું ફળ દશામાં જરૂર આપે છે. આ 10 દિવસ દરમિયાન દશામાના ગુણગાન ગાવા, ગરબા ગાવા, વાર્તા સાંભળવી અને નિત્ય ભાવપૂર્વક પૂજા કરવી, જેથી કરીને મા દશામાં માત્ર 10 દિવસ જ નહીં પરંતુ વર્ષભર આપણા ઘરમાં નિવાસ કરે. પરંતુ તેના માટે 10 દિવસ કેટલાક નિયમોનું પાલન પણ કરવું જરૂરી છે. કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. એવું કહેવાય છે કે આ 10 દિવસ દરમિયાન વ્રત કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ. નાહી ધોઈ નિત્ય કર્મોમાંથી નિવૃત્ત થઈને સૌપ્રથમ મા દશામાની પૂજા કરવાની હોય છે. પરંતુ પૂજા કરતાં પહેલાં શક્ય હોય તો કંઈ ખાવું કે પીવું ન જોઈએ. પૂજા કરી લીધા પછી જ ચા, દૂધ, કોફી, પાણી તમે પી શકો છો. તથા જે દશામાનો દોરો હોય જે આપણા કાંડામાં અથવા ગળામાં ધારણ કરવાનો હોય છે, ત્યાં 10 દિવસ દરમિયાન તે આપણા કાંડા કે આપણા ગળામાંથી ન નીકળે અથવા તૂટી ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. કદાચ કોઈ કારણસર એવું બની જાય તો તે સમયમાં દશામાની આ ભૂલ બદલ માફી માંગી લેવાની. તો સાચા મનથી માફી માંગશો તો મા દશામાં આપને જરૂર ક્ષમા કરશે. એટલે આ વાતોનું ધ્યાન વ્રત કરનાર વ્યક્તિએ ખાસ રાખવું જોઈએ. તથા આ 10 દિવસ દરમિયાન શક્ય હોય તો જમીન ઉપર શયન કરવું જોઈએ, એટલે કે રાત્રે ભૂમિ ઉપર ઊંઘવું જોઈએ, અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તથા કોઈ વ્યક્તિનું અપમાન ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. આપણા ઘરે જે કોઈ ભિક્ષા માંગવા આવે તો તેને ખાલી હાથે જવા દેવો પણ ન જોઈએ. કોણ જાણે કોઈ બીજાના રૂપમાં મા દશામાં ખુદ પણ આપણા ઘરે આપણી પરીક્ષા લેવા માટે આવી શકે છે. તેથી આપણા દ્વાર ઉપર કોઈ ભિક્ષુક કોઈ આવે તો તેને ખાલી હાથે ન મોકલવો જોઈએ.
તેને કંઈ ને કંઈ આપણી યથાશક્તિ અનુસાર તેને દાન આપવું જોઈએ. આપણે તેને કંઈ ખાવા પીવાની વસ્તુ કે પછી પૈસા પણ આપી શકીએ છીએ. આ 10 દિવસ દરમિયાન નિત્ય માતાજીની પૂજા કરવી જોઈએ. ઘણા લોકો એવું કરતા હોય છે કે 10 દિવસની પૂજા પહેલા દિવસે ભેગી કરી દે છે, અથવા તો ઘણા લોકો એવું પણ કરે છે કે 10 દિવસની પૂજા છેલ્લા દિવસે ભેગી કરે છે. તો મિત્રો, આવું ન કરવું જોઈએ. દશામાની પૂજા દરરોજ 2 ટાઈમ કરવી જોઈએ. એવું ન થવું જોઈએ કે આજે પૂજા કરી, કાલે પૂજા ન કરી, પરમદી પૂજા કરી, વળી 2 દિવસ પૂજા ન કરી. એવું ન કરવું જોઈએ. નિત્ય સવારે નાહી ધોઈ નિત્ય કર્મથી નિવૃત્ત થઈને માં દશામાની સૌ પ્રથમ પૂજા કરવાની અને એ પછી જ અન્ય કાર્યો કરવાના. જો કોઈ સ્ત્રી દશામાના વ્રત કરતી હોય અને તેને માસિક ધર્મમાં આવે તો પ્રથમ દિવસે ઘરના બીજા સભ્ય દશામાની મૂર્તિની સ્થાપના કરી શકે છે. અથવા દશામાના વ્રત શરૂ હોય અને ત્યારે માસિક ધર્મમાં આવે તો ત્યારે ઘરના અન્ય સભ્યો દશામાનું પૂજન કરી શકે છે. અથવા તો વ્રતના છેલ્લા દિવસે માની વિદાય સમયે, વિસર્જન સમયે માસિક ધર્મમાં હોય તો દશામાની પૂજાનું વિસ્થાપન તથા વિસર્જન કોઈ બીજી સ્ત્રી, જેમ કે દશામાનું વ્રત કરી રહી હોય અથવા તો કોઈ અડોશ પડોશમાં હોય એની પાસે મૂર્તિનું વિસર્જન કરાવી લેવું. એટલે કે માસિક ધર્મમાં જો કોઈ સ્ત્રી હોય તો પણ દશામાનું વ્રત કરી શકાય છે, પરંતુ દશામાની પૂજા ન કરવી જોઈએ. હવે વાત કરીએ દશામાના જાગરણ વિશે. દશામાનું વ્રત અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે. એટલે કે આ વર્ષે 24 જુલાઈ 2025 ગુરુવારના દિવસે આ વ્રત શરૂ થશે કે જે દશામાની મૂર્તિનું સ્થાપન કરવાનું રહેશે. અને આ વ્રત 10 દિવસ કરવાનું હોય છે. એટલે કે 2 ઓગસ્ટ 2025 શનિવારના દિવસે આ વ્રતનું રાત્રે જાગરણ કરવાનું રહેશે અને માતાજીની મૂર્તિનું નદીમાં વિસર્જન કરવાનું રહેશે. અને હા, ઘણા લોકો આ વ્રતનું જાગરણ રાત્રે 12 વાગ્યા સુધી કરતા હોય છે, પરંતુ આ જાગરણ રાત્રે 12 વાગ્યા સુધી નહીં, પરંતુ આખી રાત્રિનું જાગરણ કરવું ફરજિયાત છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. આ 10 દિવસ દરમિયાન જમતા હોય તો બપોરે અથવા રાત્રે જમી શકો છો. જો ફરાળ લેતા હોય તો બંને સમયે એક સમયે ફરાળ લઈ શકો છો. જો 10 દિવસ ઉપવાસ કરતા હોય તો તે રીતે પણ કરી શકો છો. તમે જેમ વર્ષોથી કરતા આવ્યા હોય એમ તમે કરી શકો છો, પરંતુ પોતાની ઈચ્છાથી આ વ્રતનો ઉપવાસ કરવો જોઈએ. આપણા આજુબાજુમાં પડોશી કોઈ ઉપવાસ કરતા હોય અને આપણે પણ તેમને જોઈને ઉપવાસ કરીએ એમ ના કરવું જોઈએ. જો આપણે ઉપવાસ કરી શકીએ તો જ આપણે ઉપવાસ કરવાના, અન્યથા આપ દશામાનું વ્રત એકટાણું કરીને પણ કરી શકો છો. એટલે કે આ વ્રતમાં આપ એક સમય અનાજ લઈ શકો છો. હવે વાત કરીએ આ 10 દિવસ સુધી શું પાળવું જોઈએ. કે આ 10 દિવસ સુધી શું પાળવું જોઈએ. તો આ 10 દિવસ દરમિયાન કોઈનું ખોટું વિચારવાનું નહીં, કોઈનું ખોટું કરવાનું નહીં, ખરાબ બોલવું નહીં, ખોટું બોલવું નહીં, અસત્ય વાણી બોલવાની નહીં, ને ગુસ્સો ન કરવો જોઈએ, લડાઈ ઝઘડાથી દૂર રહેવું, શક્ય હોય ત્યાં સુધી મનને શાંત રાખવું, મનમાં ને મનમાં દશામાના નામનું સ્મરણ કરવાનું, કોઈ સાથે ખોટી વાતો કરવી નહીં, પરંતુ એટલો સમયમાં દશામાના નામમાં સ્મરણ કરવાનું. આપણે મોઢેથી ના બોલી શકીએ તો મનમાં જય દશામાં જય દશામાં જય દશામાં બોલી શકીએ. કેમ કે આ 10 દિવસ દરમિયાન જેટલું પણ આપણે વધુ દશામાનું નામ લઈએ છીએ તેટલી દશામાની કૃપા આપણા ઉપર વધુ થાય છે. આ 10 દિવસ આપણે દશામાની પૂરી શ્રદ્ધા વિશ્વાસથી પૂજા કરીએ છીએ એટલે તો દશામાં આપણી દશા અવશ્ય સુધારે છે. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે દશામાનું નામ લેવું જોઈએ કે ન લેવું જોઈએ. આ વ્રત 10 વર્ષ સુધી કરવાનું હોય છે. 10 વર્ષ પૂર્ણ થઈ જાય એટલે 10મા વર્ષે 10મા દિવસે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે કે જેમાં દશામાના વ્રત કરતી સ્ત્રીઓને ભોજન કરાવવામાં આવે છે અને તમે બ્રાહ્મણને પણ ભોજન કરાવી શકો છો. અને મિત્રો, બીજી એક ખાસ વાત કે દશામાના વ્રતના 10 દિવસ નિત્ય પૂજા કરવાની હોય છે, વાર્તા સાંભળવાની હોય છે, આરતી કરવાની અને થાળ કરવાનો હોય છે. એટલે વ્રત કરનાર વ્યક્તિએ પહેલા દિવસથી જ નક્કી કરી લેવું કે પહેલા દિવસે સવારે કયા ટાઈમે પૂજા કરી હતી અને સાંજે કયા ટાઈમે પૂજા કરી હતી. એ સમયે નક્કી કરી લેવાનો અને 10 દિવસ એ જ સમયે દરરોજ પૂજા કરવાની. ધારો કે પહેલા દિવસે તમે સવારે 6 વાગે પૂજા કરી અથવા 7 વાગે પૂજા કરી, તો તમારે 10 દિવસ સુધી 6 વાગે અથવા 7 વાગે જે સમયે પહેલા દિવસે પૂજા કરી એ સમયે 10 દિવસ સુધી પૂજા કરવાની છે. અને મિત્રો, આ દશામાના વ્રતની કથા અવશ્ય વાંચવાની છે કે સાંભળવાની. જો તમારે કથા સાંભળવી હોય તો અમારી ચેનલ ઉપર તેનો વિડીયો અપલોડ થઈ જશે,
તો વિડીયો દ્વારા તમે વ્રતની કથા સાંભળી શકો છો. તો એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આશા છે કે તમને આ દશામાના વ્રતની સંપૂર્ણ માહિતી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજી કોઈ તમારે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અમને પૂછી શકો છો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.